નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો? મજામાં? ભૌતિક જ્ઞાન વિષયના ધોરણ 12 સાયન્સના પ્રકરણ નંબર 6 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો, બરાબર છે. એમાં આપણે લેક્ચર નંબર 4 સુધી જોયું હતું. ચોથા લેક્ચરની અંદર આપણે લેન્ઝનો નિયમ અને એને આધારિત દાખલાઓ જોયા હતા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ગતિકીય ઈએમએફ એટલે શું એના વિશે સમજૂતી મેળવવાની છે. લેન્ઝનો નિયમ એ જે છે એ પ્રેરિત ઈએમએફની દિશા દર્શાવે છે અને જેના લીધે પ્રેરિત ઈએમએફ ઉત્પન્ન થાય એનો જ વિરોધ કરતું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય એવી દિશામાં પ્રેરિત ઈએમએફ મળે. અને એ લેન્ઝના નિયમની વાત આપણે થઈ. લેન્ઝનો નિયમ બેઝિકલી ઉર્જા સંરક્ષણનો નિયમ છે. એ આપણે જોયું. કેમ ભાઈ? તો કે એમાં એસ ધ્રુવ સામે એસ આવે, એન સામે એન આવે. નજીક આવતા હોય ત્યારે ચુંબકને દૂર લઈ જાઓ ત્યારે ચુંબકનો એન ધ્રુવ હોય તો સામે એસ હોવો જોઈએ, ચુંબકનો એસ હોય તો સામે એન હોવો જોઈએ, બરાબર છે. આ બાબતોની ચર્ચા આપણે લેન્ઝના નિયમમાં કરી. પછી આપણે ઉદાહરણના દાખલા જે છે ગણ્યા હતા 6.5 સુધી. હવે મિત્રો આજનો ટોપિક છે ગતિકીય વિદ્યુત ચાલક બળ. અથવા તો ગતિકીય ઈએમએફ, ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ. હવે ગતિકીય ઈએમએફ એટલે શું બાળકો? આપણને ખબર છે કે ભાઈ બદલતા જતા ચુંબકીય ક્ષેત્રની મદદથી આપણે વિદ્યુત પ્રવાહ મેળવો, એ પ્રવાહને પ્રેરિત પ્રવાહ કીધો. અને એને કારણે વિદ્યુત ભારો ગતિ કરીને જાય છે એટલે ઈએમએફ ઉત્પન્ન થાય. એને આપણે પ્રેરિત ઈએમએફ કહીએ, બરાબર. હવે અહીંયા આપણે ગતિકીય વિદ્યુત ચાલક બળ એટલે શું? જો આપણે એમાં ચુંબકીય ક્ષેત્ર બદલતું જતું હતું, અહીંયા ગતિકીય ઈએમએફ એટલે શું? જો કોઈ વાહકની, બરાબર સમજો, ગતિના લીધે, કોઈ વાહકની ગતિના લીધે ફ્લક્સમાં ફેરફાર થતા, ગતિના લીધે ફ્લક્સમાં ફેરફાર થતા, કોઈ વાહકની ગતિને લીધે ફ્લક્સમાં ફેરફાર થતા પ્રેરિત થતા ઈએમએફને, પ્રેરિત થતા ઈએમએફને ગતિકીય ઈએમએફ કહે છે, બરાબર સમજો. તો આપણે એમ તો ઈએમએફ ને ગતિકીય ઈએમએફમાં શું ફેર? જ્યારે કોઈ વાહક ગતિ કરે અને એના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે પ્રેરિત થતા ઈએમએફને ગતિકીય ઈએમએફ કહેવાય. કઈ રીતે? તો અહીંયા ધારો કે આ ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે. આપણને ખબર છે કે ક્રોસ હોય તો અંદર હોય ને ડોટ હોય તો બહાર હોય. અહીંયા અંદરના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર છે, બરાબર. આ રીતે હજી દર્શાવી દઈએ. આમાં એક વાહક યુ આકારની ફ્રેમ છે. આ યુ આકારની ફ્રેમ છે. આના પર એક સળિયો પી ક્યુ છે, બરાબર સમજો. આ વાહક સળિયો છે. આપણે વાહકની ગતિ કરાવવાની છે. પી ક્યુ આ વાહક સળિયો છે. એટલે આ સળિયો અત્યારે ફ્રેમ ઉપર રાખ્યો છે. પી ક્યુ આ છેડાને આર કહી દો, આ બાજુના ને એસ કહી દો. આ સળિયો જે છે એની લંબાઈ એલ છે. આ અંતર અત્યારે એક્સ છે. આ અંતર એલ થાય તો આપણને ખબર પડી ગઈ. તો એટલો ભાગ પી ક્યુ આર એસ એક લૂપ થયું. સળિયો અત્યારે અહીંયા છે. હવે એ સળિયાને આપણે વી જેટલા વેગથી આમ ગતિ કરાવી છે. જો બરાબર સમજો, ગતિકીય ઈએમએફ એટલે શું? જ્યારે કોઈ વાહકની ગતિના લીધે ફ્લક્સમાં ફેરફાર થાય ત્યારે પ્રેરિત થતા ઈએમએફને ગતિકીય ઈએમએફ કહેવાય. અહીં વાહક સળિયો છે. વાહક સળિયો પી ક્યુ છે. ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ
ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ ક્યાં છે? અંદર તરફની દિશામાં છે. બરાબર. એટલે એમ કહી શકાય કે સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ છે. બરાબર સમજજો, સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ છે અને યુ આકારની ફ્રેમ પર ઘર્ષણ રહિત, એટલે ઘર્ષણ બળ નથી, ઘર્ષણ રહિત સરકી શકે છે. એટલે એને એ ફ્રેમ ઉપર ગતિ કરવા માટે કોઈ બળ લગાડવાની જરૂર, મતલબ ઘર્ષણ બળ લાગતું નથી. એટલે આ યુ આકારની ફ્રેમ છે, આમ સપોઝ આ રીતે, આમ, અને એની ઉપર આ વાહક સળિયો આમ ગતિ કરી શકે છે. આ રીતે આમ ગતિ કરે એટલે આ ભાગ પી ક્યુ થયો, આર એસ થયો. આમ ગતિ કરે એટલે આ એરિયા ઘટે. એરિયા ઘટે એટલે આપણને ખબર છે કે ફ્લક્સમાં ફેરફાર થયો. એટલે યુ આકારની ફ્રેમ પર ઘર્ષણ રહી સરકી શકે છે એવી ગોઠવણ કરેલી છે. ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે, સળિયાને વી વેગથી ગતિ કરાવવાની છે. બરાબર. તો અહીં હવે આપણે વિચારી શકીએ કે પી ક્યુ આર એસ ભાગનું ક્ષેત્રફળ મારે શોધવું છે, કારણ કે આ ચુંબકીય ક્ષેત્રની અંદર ગતિ કરે છે વાહક. તો એ ભાગનું ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ. આ ભાગની લંબાઈ x છે ને પહોળાઈ l છે. એટલે આપણે ગણવી હોય તો આર ક્યુ ઇન્ટુ આર એસ. અહીંયા આર ક્યુ એના બરાબર x તથા પી ક્યુ એના બરાબર આર એસ ઇઝ ઇક્વલ ટુ એલ છે. તો એ ભાગનું ક્ષેત્રફળ એ બરાબર લંબાઈ x અને પહોળાઈ l, એટલે એરિયા કેટલો થઈ ગયો? XL. એટલે એ ભાગનું ક્ષેત્રફળ અત્યારે સળિયો જ્યાં છે ત્યાંથી તમે ક્ષેત્રફળ ગણો તો x ઇન્ટુ l થાય. રેડી? આટલા ક્ષેત્રફળ વડે તો કે હવે તેના વડે ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ, તેના વડે ઉદ્ભવતું ચુંબકીય ફ્લક્સ, જો વાહક ગતિ કરે છે ચુંબકીય ક્ષેત્રમાં, તો ચુંબકીય ફ્લક્સ ફાઈ બરાબર બી એ કોસ 0. શું કામ ભાઈ? તો કે બી સમાંતર એ છે, તો કે બી અંદરની તરફ છે અને આ લૂપનો ક્ષેત્રફળ સદિશ અંદરની તરફ છે, કારણ કે ક્ષેત્રફળ સદિશ જે તે પૃષ્ઠને લંબ હોય. તો બી સમાંતર એ એટલે cos 0 થઈ ગયું. તો ફ્લક્સ ફાઈ બરાબર બી ઇન્ટુ એ થયું. તો ફ્લક્સ ફાઈ બરાબર બી અને ક્ષેત્રફળ એટલે x ઇન્ટુ એલ. એવું મળ્યું? જોજો, આપણે ગતિકીય ઈએમએફ નું સૂત્ર તારવવાનું છે, હમણાં આપણને મળી જશે. બરાબર. ચાલો હવે ફ્લક્સ ફાઈ બરાબર બી એક્સ એલ મળ્યું. આ સમીકરણ 1 કહી દો. સમીકરણ 1 નું વિકલન કરી નાખીએ, ટી ની સાપેક્ષે વિકલન કરતા. ચાલો ટી ની સાપેક્ષે વિકલન કરો તો શું થશે? ડી ફાઈ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ બી એલ અચળ બદલાય તો કે એક્સ ડીએક્સ બાય ડીટી. આવું સમીકરણ મળ્યું. પરંતુ આપણને ખબર છે શું ભાઈ? તો કે E ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી થાય. આ EMF ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડી ફાઈ બાય ડીટી. તો આના બરાબર માઇનસ E મૂકું, ઇઝ ઇક્વલ ટુ બી એલ અને ડીએક્સ બાય ડીટી એટલે માઇનસ વી, વિરુદ્ધ દિશામાં વેગ છે. ડીએક્સ બાય ડીટી બરાબર માઇનસ વી, માઇનસ માઇનસ પ્લસ. તો આ થઈ ગયું ગતિકીય EMF નું સૂત્ર. શું મળી ગયું તમને? ગતિકીય EMF એટલે શું? એલ આકારના વાહક સળિયા માટે ગતિકીય EMF E બરાબર BVL નું સૂત્ર તારવો. એટલો ક્વેશ્ચન તમને 2 માર્ક્સમાં પૂછાઈ શકે. કોઈ પણ વાહકની ચુંબકીય ક્ષેત્રની અંદર વાહકની ગતિના લીધે એના ફ્લક્સમાં ફેરફાર થતા જે EMF ઉદ્ભવે, EMF ને ગતિકીય EMF કહેવાય. વાહક સળિયો PQ લીધો, યુ આકારની ફ્રેમ ઉપર વી જેટલા વેગથી ગતિ કરે છે. ચુંબકીય ક્ષેત્ર અંદર તરફની દિશામાં છે.
આ જે લૂપ એટલું મળ્યું એ અંદરની તરફ ક્ષેત્રફળ સદિશ થયો. તો ચુંબકીય ક્ષેત્ર અંદર છે, સળિયો ચુંબકીય ક્ષેત્રને લંબ છે, કારણ કે સળિયો આમ છે ને ચુંબકીય ક્ષેત્ર આમ છે. યુ આકારની ફ્રેમ ઉપર ઘર્ષણ સરકી શકે, ઘર્ષણ બળની ગેરહાજરી છે. તો PQRS ભાગનું ક્ષેત્રફળ એટલું થાય. એટલા ક્ષેત્રફળ વડે, કારણ કે વાહક છે સળિયો એટલે એટલા ક્ષેત્રફળ લૂપ બની ગયું. આટલા લૂપ વડે આ ચુંબકીય ક્ષેત્રમાં ઉદ્ભવતું ફ્લક્સ ફાઈ બરાબર બી એ કોસ 0. કોસ 0 શું કામ થાય? બી ને સમાંતર છે એટલે ફ્લક્સ ફાઈ બરાબર બી એ મળી ગયું. એ એટલે એનું ક્ષેત્રફળ લૂપનું જે સતત ઘટતું જાય છે. તો સમીકરણ 1નું ટીની સાપેક્ષે વિકલન કરો એટલે ડી ફાઈ બાય ડીટી બરાબર BL dx બાય ડીટી. આ સળિયાને આમ પણ ગતિ કરાવી શકો તો શું થાય? વેગ વધશે, મતલબ એ દિશામાં આ રીતે થશે, ફ્લક્સ વધશે. સોરી, વેગ તો આપણે સળિયાને જે રીતે ગતિ કરાવી એની ઉપર ડિપેન્ડ રહેશે. તો EMF E ઇઝ ઇક્વલ ટુ BLV મળ્યું, dx બાય ડીટી બરાબર વેગ E બરાબર BVL. આ થયું ગતિકીય EMFનું સૂત્ર. ચાલો એટલું જોઈ લ્યો, પછી આગળ વધીએ. ચાલો બાળકો, હવે આપણે ગતિકીય EMFનું સૂત્ર તારવ્યું. એમાં આપણે એવું જોયું હતું કે ભાઈ કોઈ વાહક જે યુ આકારની ફ્રેમ ચુંબકીય ક્ષેત્રની અંદર છે, આના ઉપરથી રીતે આપણે એક બે થિયરી જોવાની થશે. આ જે છે એ સળિયો છે, આ P છેડો ના Q છેડો, આ લંબાઈ કેટલી છે? L. આને R આપીએ, નામ આને S આપીએ. બરાબર સમજજો. હવે અહીંયા આ લૂપમાં જો પ્રવાહ પ્રેરિત થાય તો કઈ દિશામાં થશે? અહીંયા આપણે જો લેનના નિયમની ખાતરી કરી લઈએ, પછી તો કેમ થાય હું તમને સમજાવું છું. બરાબર, અહીંયા તમે એવું વિચારો કે ફ્લક્સ ઘટે છે, આમ આવશે ને, ફ્લક્સ ઘટે એટલે EMF ક્યાં પ્રેરિત થાય? લેનના નિયમ મુજબ ફ્લક્સ વધારો કરે. આ ઘટે તો ઓલું શું કરશે? વધારે એટલે ચુંબકીય ક્ષેત્રની દિશામાં પ્રેરિત EMF ઉત્પન્ન થાય. ચુંબકીય ક્ષેત્રની દિશામાં EMF પ્રેરિત કરો, અંગૂઠો એ દિશામાં રાખો તો આંગળીઓ આમ વળે એટલે આમાં પ્રવાહ આમ પસાર થાય. બરાબર સમજજો, સમજામ? એટલે પ્રવાહની દિશા થઈ ગઈ. હવે આપણે અહીંયા શું સમજવાનું ધ્યાન રાખજો. અહીંયા આપણે જે આગળ ભણ્યા એમાં એ સમજી ગયા કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર બદલ્યા વગર, એટલે બદલાવાનું નથી. શું કર્યું? તો કે વાહકને ગતિ કરાવીને પ્રેરિત EMF જે આપણને મળ્યું એ કેટલું મળ્યું? E બરાબર BVL મળે છે. બરાબર. હવે અહીંયા ખરેખર આ જે છે અહીંયા વાહક આ ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે v જેટલા વેગથી ગતિ કરે છે. બરાબર સમજજો. તો જો વાહકમાં રહેલા વિદ્યુત ભાર પર લાગતું લોરેન્ઝ બળ, બરાબર સમજો, ક્યુ બળ? લોરેન્ઝ બળ. F ઇઝ ઇક્વલ ટુ આપણે આમ લખીએ છીએ, જો આ વાહક સળિયો છે, વાહકમાં રહેલા વિદ્યુત ભારને કહી દઈએ ઇલેક્ટ્રોન, અથવા તો ક્યુ ગયો તોય કાંઈ વાંધો નહીં, પછી આપણે એ લખશું. તેના ઉપર લાગતું બળ બરાબર QE, આ વિદ્યુત ક્ષેત્રને કારણે, પ્લસ Q ઇન્ટુ ચુંબકીય ક્ષેત્રને કારણે. આમાં વિદ્યુત ક્ષેત્ર તો ક્યાંય છે જ નહીં, માટે અહીંયા E બરાબર 0 થશે. હાલો, એ નીકળી ગયું તો ચુંબકીય બળ વધ્યું તો F M ઇઝ ઇક્વલ ટુ Q ઇન્ટુ V ક્રોસ B. હવે તમે જોવા જાઓ તો V આમ છે ને B નીચે છે, એટલે આમ થયું. જો આમ આ V થયું ને આ B થયું, બે પરસ્પર લંબ છે. લંબ છે તો આના ઉપરથી ચુંબકીય બળ F બરાબર Q ઇન્ટુ VB મળ્યું. તો કે હા, હવે આની દિશા જોતી હોય તો જમણા હાથના સ્ક્રૂના નિયમ મુજબ મેળવી શકીએ બાળકો. આ જે છે વેગ છે ને આ B છે. બરાબર સમજજો, આમ જ વિચારો. અને આમ જુઓ તો આ સળિયો તમારો L છે. જો આ ત્રિપરિમાણમાં સળિયો L, આ B અને આ V ક્રોસ B કરો એટલે આમ આવ્યું. એટલે સળિયામાં વીજભાર ગતિ કરે, કારણ કે અહીંયા વિદ્યુતભાર ઉપર લાગતું લોરેન્ઝ બળ મેળવવું છે, પરંતુ અહીં વાહક સળિયો શું કરે છે? V વેગથી ગતિ કરે છે. એટલે V વેગથી ગતિ કરે તો એમાં રહેલા વાહક શું કરે? ગતિ કરે. એટલે આમાં રહેલા ઇલેક્ટ્રોન ઉપર બળ લાગે. ક્યુ બળ?
આ લોરેન્સ બળ. એટલે હવે ચુંબકીય બળ માત્ર વધ્યું. તો F બરાબર Q ઇન્ટુ V ક્રોસ V QVV મહત્તમ થઈ ગયું. હવે અહીં તમે સમજો V ક્રોસ B કરો એટલે આમ આવ્યું. તો અહીં આ છેડો P છે ને આ Q છે. તેથી પ્લસ વીજભાર ઉપર અથવા તો ધન વિદ્યુત ભાર પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ QVB ક્યાંથી ક્યાં થાય? તો કે P થી Q. પરંતુ વિદ્યુતભાર વાહક તરીકે ઇલેક્ટ્રોન છે, પરંતુ ઇલેક્ટ્રોન પર લાગતું બળ F ઇઝ ઇક્વલ ટુ EVB ક્યાંથી ક્યાં હશે? Q થી P તરફ. અને Q થી P એટલે અહીંયા, અહીંથી ઇલેક્ટ્રોન અહીંયા ગયા અને અહીં ધન વીજભાર જમા થયો, અહીંયા ઋણ વીજભાર જમા થયો, અહીં ધન જમા થતો જાય, આ છેડે ઋણ જમા થતો, અહીં ધન જમા થતો જાય, અહીં ઋણ જમા થતો જાય. એટલે આ ઋણ અને આ ધન, એટલે આ એક બેટરીની માફક વર્તે. એટલે હવે એકમ ધન વીજભારને અહીંથી અહીં આવવા માટે કરવું પડતું કાર્ય એ પ્રેરિત EMF જેટલું એ વ્યાખ્યા આપણે કહી શકીએ. તો અહીંયા F બરાબર QVB અથવા તો EVB આપણને મળી ગયું. તો આ બળ ચુંબકીય બળ થયું. તો હવે એટલા બળ વડે મતલબ વિદ્યુત ભાર જે છે એના ઉપર લાગતું બળ એટલું છે. તો હવે કાર્ય બરાબર W બરાબર બળ એને ગુણ્યા સ્થાનાંતર. સ્થાનાંતરમાં એટલું અંતર કાપવું પડે વીજભારને, કેટલું? L જેટલું. તો F એટલું EVB ઇન્ટુ L. એટલે કાર્ય ઇઝ ઇક્વલ ટુ EVBL. એના ઉપરથી કાર્યના છેદમાં વીજભાર ઇઝ ઇક્વલ ટુ VBL. આ એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય બાળકો. તો એકમ વિદ્યુત ભાર દીઠ કરવા પડતા કાર્યને શું કહેવાય? આ એકમ વિદ્યુત ભાર દીઠ કરવું પડતું કાર્ય અને EMF કહેવાય. W ના છેદમાં E ઇઝ ઇક્વલ ટુ BVL. એટલે E ઇઝ ઇક્વલ ટુ શું મળી ગયું? BVL. મતલબ આ શું? કોઈ પણ વાહકને ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે રાખી અને ગતિ કરાવતા એમાં EMF એટલું મળે છે. આ વિદ્યુત ભારો પર લાગતા બળના લીધે મળતું EMF આપણને મળ્યું. એટલું સમજાણું? તો આ EMF નું સૂત્ર પહેલા જેટલું જ મળી ગયું. હવે અહીંયા આપણે જે વાત કરી હતી લોરેન્સ બળ ઉપરથી, તો એમાંય આપણે જો એને સ્થિર વાહકની કલ્પના કરી, તો સ્થિર વાહક ઉપર લોરેન્સ બળ લાગે તો F બરાબર Q ઇન્ટુ E પ્લસ Q ઇન્ટુ V ક્રોસ B. આવું હોય તો શું થાય? તો એનો વેગ 0 છે. વેગ 0 છે તો માત્ર શું થાય? F બરાબર Q ઇન્ટુ E. તો વિદ્યુત ક્ષેત્ર થયું. તો વિદ્યુત ક્ષેત્ર મળે એનો મતલબ ચુંબકીય ક્ષેત્ર બદલાવવું જોઈએ. બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. એ વાત અહીંયા પ્રૂફ થાય છે કે બદલાતું જતું ચુંબકીય ક્ષેત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. બરાબર બાળકો? તો અહીંયા આપણે EMF નું સૂત્ર તાર્યું કેના પરથી ભાઈ? તો કે વાહકની અંદર કોઈ વિદ્યુત ભારો ગતિ કરતા હોય એના ઉપર લાગતા બળ પરથી આપણે EMF નું સૂત્ર E બરાબર BVL મેળવ્યું. ક્લિયર બાળકો? ચાલો તો એટલું જોઈ લ્યો. આના પછી આપણે આનો દાખલો છે એ ગણીએ. ચાલો બાળકો, આપણે પ્રેરિત EMF ની થિયરી જોઈ. હવે આપણે ઉદાહરણ 6.6 અને 6.7 ગણીએ. ઉદાહરણ 6.6 માં એવું કહે છે કે જેનો એક છેડો 1 મીટર ત્રિજ્યાના ગોળાકાર ધાતુની રિંગના કેન્દ્રમાં અને બીજો છેડો એના પરિઘ ઉપર હોય એવા 1 મીટરની લંબાઈના ધાતુના એક સળિયાને 50 રિવોલ્ટ્સ પ્રતિ સેકન્ડની આવૃત્તિ સાથે કેન્દ્રમાંથી પસાર થતી અને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને ભ્રમણ કરાવવામાં આવે છે, તો અક્ષને સમાંતર એક ટેસ્લાનું અચળ અને એક સમાન ચુંબકીય ક્ષેત્ર બધે જ પ્રવર્તિત છે. તો આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે કેટલું EMF પ્રેરિત થાય? અહીંયા એક R ત્રિજ્યાની ધાતુની રિંગ છે. આની ત્રિજ્યા R છે, આ એનું કેન્દ્ર O છે. એક સળિયો છે એનો છેડો અહીંયા છે ને બીજો અહીંયા છે, એક પરિઘ ઉપર છે. આ સળિયો છે. આ 1 મીટર ત્રિજ્યાની તકતી છે, રિંગ વલય છે એનું. આ ત્રિજ્યા 1 મીટર છે. તો 1 મીટર પરથી આ સળિયાની લંબાઈ પણ 1 મીટર જ થશે.
ધાતુનો એક સળિયો 50 રિવર્સ પ્રતિ સેકન્ડ, એટલે આવરી કોણીય આવૃત્તિ આપી છે 50 રિવર્સ પ્રતિ સેકન્ડ, એટલે રેડિયન પ્રતિ સેકન્ડ જ થયું આ, બરાબર. એનો એકમ છે, રેડિયનની બદલે રિવર્સ લખી શકો. કેન્દ્રમાંથી પસાર થતીને રિંગના સમતલને લંબ, એટલે કેન્દ્રમાંથી પસાર થતીને રિંગના સમતલને લંબ અક્ષને અનુલક્ષીને આ સળિયો, આ ઓપી, આ સળિયાની લંબાઈ ઓપી કહી દે, ઓપી બરાબર 1 મીટર. ભ્રમણ કરવામાં આવે, ચુંબકીય ક્ષેત્ર અક્ષને સમાંતર છે, આમ અંદરની તરફ છે. અક્ષના કેન્દ્રમાંથી પસાર થતી અક્ષને અનુલક્ષીને ચુંબકીય ક્ષેત્ર સમગ્ર વિતરિત છે, ને ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 1 ટેસ્લા છે. તો કેન્દ્ર અને ધાતુ, આ કેન્દ્ર અને ધાતુની રિંગ વચ્ચે ઉત્પન્ન થતું EMF, એટલે આ બે છેડા વચ્ચેનું EMF મળી જાય તો હાલે. કારણ કે અહીંથી અહીંયા ગણો, અહીંયા ગણો, જેટલા બિંદુઓ લેશો એ બધા સમાંતર જ હશે અહીંથી, એટલે બધા જ સમાંતર હોય તો એના EMFમાં કાંઈ ફેર પડે નહીં. તો અહીંયા આપણે એક કામ કરીએ તો કે સળિયો ગતિ કરે છે, તેથી અહીં કેન્દ્ર O થી અમુક અંતરે, એટલે આપણે R જેટલા અંતરે સૂક્ષ્મ ખંડ વિચારતા, તો અહીંયા આપણે નાનકડો સૂક્ષ્મ ખંડ વિચારી લઈએ. ધારો કે અહીંયા હા, એની જાડાઈ કેટલી છે તો કે dr, બરાબર. સૂક્ષ્મ ખંડ વિચારતા તેના લીધે ગતિ કરે ચુંબકીય ક્ષેત્રમાં, તેના લીધે ઉત્પન્ન થતું પ્રેરિત EMF એ સૂક્ષ્મ છે, કેટલું તો કે DE ઇઝ ઇક્વલ ટુ BV ઇન્ટુ dr થાય. સળિયો આમ પરિભ્રમણ કરે છે, એની કોણીય આવૃત્તિ આપી છે, તમને DE મળ્યું, હજી તો એટલા વિસ્તારનું મળ્યું. હવે તો કે સમગ્ર સળિયા માટે O થી R જેટલા અંતરે dr જાડાઈનો વિચારી નાખીએ, DI જાડાઈનો સૂક્ષ્મ ખંડ વિચારતા, એટલે આપણે લખ્યું સમગ્ર સળિયા માટે સમીકરણનું નાના ભાગનું સંકલન લઈ લઈએ, એટલે મતલબ સરવાળો, એનું સંકલન લેતા ઇન્ટિગ્રેશન ઓફ DE ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ BV ઇન્ટુ dr. ક્યાંથી ક્યાં તો કે હવે 0 થી R સુધી. પરંતુ એક આપણે સંબંધ જોઈ ગયા ચોથા પાઠની અંદર, V ઇઝ ઇક્વલ ટુ 2 પાઈ R/T. આ વેગ એટલે પરિઘ જેટલું અંતર ને સમયગાળો એક આવર્તકાળ જેટલો. 2 પાઈના છેદમાં T એટલે કોણીય વેગ થાય, એટલે R ઇન્ટુ ઓમેગા. એટલે આવો સંબંધ એક જોઈ ગયા, V બરાબર R ઇન્ટુ ઓમેગા. એ કિંમત અહીંયા મૂકો તો આનું સંકલન એ થાય, B અચળ, અહીંયા મૂકીએ ઓમેગા R ઇન્ટુ dr 0 થી R. એના પરથી B એમનેમ ઓમેગા અચળ, RdR નું સંકલન થાય R²/2, લિમિટ આવશે 0 થી કેપિટલ R. EMF E ઇઝ ઇક્વલ ટુ B ઓમેગા, લિમિટ મૂકો એટલે R²/2 -0 થઈ જાય. એટલે કેન્દ્ર આગળ ઉત્પન્ન થતું EMF 1/2, આમ તો કેન્દ્ર અને પરિઘ વચ્ચેના અંતર એની વચ્ચે ઉત્પન્ન થતું EMF E બરાબર 1/2 B ઓમેગા R² જેટલું મળે. આ ક્લિયર થઈ ગયું બાળકો? બીજું તમને થીટાની રીતે મેળવીને આપ્યું છે, પણ આપણને એટલી સરળ રીતે મળી જાય એટલે એ રીતે ગોતવાનો પ્રયત્ન કરવાની કાંઈ જરૂર નથી, બરાબર છે? તો તમને EMF મળી ગયું, E બરાબર 1/2 B ઓમેગા R². એટલું EMF આ કેન્દ્ર અને પરિઘ વચ્ચે જે આ સળિયો છે એની વચ્ચે મળ્યું. તો હવે E અને આ ગણો કે આ ગણો કે આ ગણો, આ બધા સમાંતર જોડાણમાં થશે, એટલે તેથી પ્રત્યેકનું EMF કેવું મળશે? સરખું. કારણ કે આપણે ત્રીજા ચેપ્ટરની અંદર ભણી ગયા, જો એક સમાન EMF ધરાવતા વિદ્યુત કોષોને સમાંતરમાં જોડવામાં આવે તો EMF બદલાતું નથી, કેટલું રહે છે? હોય એટલું ને એટલું, મતલબ E જેટલું જ મળે છે. ઓકે, ચાલો. આ તો ઉદાહરણ 6.6. હવે આવે છે ઉદાહરણ 6.7. આ જ સૂત્ર આધારિત દાખલો ગણવાનો છે. 0.5 મીટર લંબાઈનો ધાતુનો સળિયો છે,
L ઇઝ ઇક્વલ ટુ 0.5 મીટર લંબાઈના ધાતુના સળિયા લંબાઈના ધાતુના 10 આરા ધરાવતું એક વ્હીલ છે. મતલબ આવા આરા ધરાવતું એક વ્હીલ છે. આમ એવા 10 આરા છે. જો આ 1, આ 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10 આરાઓ ધરાવતું એક વ્હીલ છે. એટલે આમ તમે જોવા જાઓ તો એનું કેન્દ્ર થયું અને P એટલે એની ત્રિજ્યા R જ છે. બરાબર. તો હવે કેટલા છે? 10 આરા. n બરાબર 10 આરાઓ છે ધરાવતું એક વ્હીલ એક સ્થળ પર પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ એવા સમતલમાં, એટલે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ છે એટલે આ જ થયું. આ જે વલય હતું એ ચુંબકીય ક્ષેત્રને લંબ હતું. તો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક હોરિઝોન્ટલ ઘટક જે છે એને લંબ છે. એ હોરિઝોન્ટલ ઘટકનું મૂલ્ય નહીં આપ્યું છે. હોરિઝોન્ટલ ઘટક કેટલો છે? 0.4 ગોસ. એટલે ટૂંકમાં અહીંયા ચુંબકીય ક્ષેત્ર આપી દીધું તમને 0.4 અને 1 ગોસ એટલે 10⁻⁻⁴ ટેસ્લા એટલે h આપણને એટલું મળ્યું. ધરી અને વ્હીલના રીમ વચ્ચે પ્રેરિત EMF. આ ધરી અને વ્હીલના રીમ વચ્ચેનું પ્રેરિત EMF એટલે આ બે બિંદુ વચ્ચેનું EMF શોધવાનું છે. તો આપણી પાસે અહીં આરાની લંબાઈ L બરાબર ત્રિજ્યા R થશે. આપણને આપ્યું છે. તથા ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે B ઇઝ ઇક્વલ ટુ HE આપ્યું છે. કેટલું આપ્યું? 0.4 × 10⁻⁴ ટેસ્લા. તો આપણે શોધવાનું શું રહ્યું ખાલી હવે? ઓમેગા. તો આપણને બીજી માહિતીની અંદર કંઈ આપ્યું છે? 10 આરાઓ છે, પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે, 1 ગોસ બરાબર EMF. ઓકે. યસ. સમતલમાં 120 રિવર્સ પ્રતિ મિનિટ. ઓમેગા આપણને આપ્યું છે 120 રિવર્સ પ્રતિ મિનિટ. એટલે તમને ઓમેગા આપી દીધો છે. ચાલો 120 રિવર્સ એટલે કેટલું? તો કે 2π ને મિનિટની સેકન્ડ કેટલી? 60. 60 ગુણ્યા 2 120 એટલે કોણીય વેગ મળ્યો તમને 4π રેડિયન પ્રતિ અથવા રિવર્સ પ્રતિ સેકન્ડ. તો કે હવે EMF નું સીધું સૂત્ર જ વાપરીએ 1/2 B ઓમેગા R². પૂરું. તો EMF E ઇઝ ઇક્વલ ટુ 1/2 ચુંબકીય ક્ષેત્ર આપ્યું પૂર્ણ 0.4 10⁻⁴ ઓમેગા 4π અને R એટલે 0.5² ચાલો સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરો. કેટલું થશે બોલો? 0.4 × 4 × 3.14 × 0.5 × 0.5 ડિવાઈડ ટુ 0.628. કેટલું મળ્યું? 0.628 એને ગુણ્યા 10⁻⁴ વોલ્ટ એટલે EMF ઇઝ ઇક્વલ ટુ 6.28 × 10⁻⁻6 વોલ્ટ બરાબર 62.8. ઘણી વખત આ સ્વરૂપે આપે માઇક્રોવોલ્ટ. બરાબર બાળકો? તો આ મળી ગયું તમને ઉત્પન્ન થતું પ્રેરિત EMF. ક્લિયર? હવે અહીંયા ધ્યાન આપો કે અહીંયા આરાની સંખ્યા કાંઈ કામની નથી. શું કામે ભાઈ? એટલે એને નંબર ઓફ આરા કાંઈ લેવા દેવા નથી. ગમે એટલી આરાની સંખ્યા હોય, કદાચ 30 આરા હોત ને તો EMF તો તમને એટલું જ મળે. રેડી બાળકો? તો આપણે અહીંયા સુધી જ રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એડી પ્રવાહ જે છે એના વિશે ચર્ચા કરીશું. બરાબર? અને બાકી સ્વાધ્યાયના દાખલા એ છે એ ગણીશું. ચાલો તો અહીંયા સુધી રાખું છું. બેસ્ટ ઓફ લક.